પહેલા તો બધાને વેલકમ અમારા બ્લોગમાં. અમે આજે છે ને અમેરિકાના મિશિગન સ્ટેટમાં આજે આ ફાર્મ હાઉસ છે ને કાલ્ડર ફાર્મ્સ ત્યાં આવ્યા છે. પહેલી વાર અમેરિકામાં ગાયું જોવા આવેલા છે. ત્યાં જોઈએ હવે કઈ રીતનું રહેશે. તમે આમ જોતા તો એવું લાગશે જો ઇન્ડિયામાં હોય જેમ કેવા બગોણા હોય જેમ અહીંયા લટકાવેલા છે. દૂધના કેન છે જેમ બધા ખેડવાના મશીન જબરજસ્ત છે. એટલે જોઈએ હવે આગળ જતા કેવું રહે. હું છું અમારા સાસુમાં છે અને જે વ્લોગ ઉતારી મારા મામાજીનો છોકરો છે, બરાબર છે. એટલે જોઈએ હવે આગળ જતા કેવું છે અમને તમને બતાવીએ. તમે મોજ કરો અને અમે મોજ કરીએ, બરાબર છે. જો અહીંયા ક્રેન છે, આ બધા મશીન અને આ છે જમ્બો ટ્રેક્ટર. ભાઈ ચાકા જામ હો, ચાકા જામ. આપણે છે ને પહેલી વાર બનાવી છે એટલે છે ને ગમે તેવું બને નક્કી નહીં, બરાબર છે. તો આપણે છે ને અમેરિકામાં પહેલી વાર છે ને અમે કાઉનું ફાર્મ હાઉસ જોવા આવ્યા છે, ડેરી ફાર્મ, બરાબર. પતુભાઈ દેખાડ ભાઈ આપણે ફાર્મ હાઉસ કેવું છે. જો અમારું ફાર્મ હાઉસ જોરદાર. અમારું નહીં એટલે બીજાનું છે. આપણે તો ખાલી જોવા આવ્યા છે. ઉપરથી બતાવ. નાના નાના વાસડા છે જો. અને પછી સિસ્ટમેટિક જો આમ બાંધેલા છે, સિસ્ટમેટિક છે કે બહાર નો બધું આમ અને ખાવાનું એને જો પાણી એટલું અને ખાવાનું ફૂલ ખાવાનું તમારી ભાઈ ડોકા તાણે છો મારા બેટા. હાલો ખાઈ લ્યો. આ જો લેને હું આપું. ઈ ખાતા હશે ભલા વરસ. ઈ લોકો ઓલરેડી એમને ખાવાનું હતું બધું લઈ લીધેલું છે. હે પણ જો ફૂલ સિસ્ટમેટિક છે ને બધું. ફૂલ સિસ્ટમ આમ જો એને ઘર બર જોવો. આમ ફેરો આમ જો ઓલી બાજુ કઈ. આ જો ભૂરું છે વાસડું જો ભૂરું. હા હા જો પણ ઘર બર ને બધું આમાં કમ્પ્લીટ. નાના છોકરાને લઈને આવ્યો હોય ને મજા આવે. ચક્કા જામ બધા જો જો આ બાજુ ઘેટા જોવો તમે. ઊન જો ખાલી ઊન ભરપૂર ઊન વાળા ઘેટા. અને વિડિયો મોકલજો બધા. આનું બધું ધાબળું બાબળું બધું બને. કોમેડી કરવાનું ચાલુ કર્યું છે. અહીંના બતક જોવો મસ્તીના થોડા ખુલ્લા આટા મારે છે. પણ આ થોડા મોટા થઈ ગયા ને આ થોડાક મોટા છે એટલે એનું ઘર અલગ છે. એનું ઘર અલગ છે. આ મકાઈનું એનો પાવડર છે. આપણે કણકું કે ને એ પ્રકારનું છે. હા મોટા વાસડા મોટા. આનું ઘર અલગ. આનું ઘર અલગ છે. આને બહુ ઓલા જેવી સુવિધા નથી આપી. આ મોટા થઈ ગયા છે ને શું. આ બાજુ છે ને ગાયું ના ઘર છે. જો જો આ બધી બાજુ ગાયું છે. આ બાજુ એની બાજુ મોટા વછડા છે, એ બાજુ નાના વછડા. અને પ્લસ પાછું આટલું ગાયું એટલું જ નથી. ઘેટા છે, બકરી છે, ગધેડા છે, ભૂંડ છે, મોર છે, મરઘા છે. તમારે જે જોઈ એ બધું છે તમ તારે એવું. મોર ને મરઘા જો આવી અમે પછી આમ ફાકા નથી મારતા. અમે તે પહેલી વાર જોઈને અમે તે અચરજ પામી ગયા કે આવો અમેરિકામાં હોય. હા અહીંયા અમેરિકામાં મોર બોર બધું છે તમ તાર. ત્યાંથી જ લાવ્યા છે આપણે ઇન્ડિયાથી જ. જો આ એનો છે ને ગોબર ગેસ લાગે છે. મને તો આ મને તો ગોબર ગેસ લાગે છે. અમે છે ને ભાઈ ભત્રીજો આવું ફાર્મ બનાવવાનું છે એટલે સર્વે કરવા આવ્યા છે. અને રોકાણ બધું છે ને અમારા કરશે કુમાર. કુમાર અમારા જે રોકાણ કરે એમ છે કારણ કે એ બહુ પૈસા વાળા. હા ટ્રેક્ટર જોવાનું છે. ઓલી ગાય જો છેલ્લી ગાય નવીન જાતની લાગે છે. જો આ શિંગડા આને છે હો. આને શિંગડા છે જો. આને શિંગડા છે. એટલે અમે અહીંયા સર્વે કરવા જ આવ્યા છીએ. અમે ફુવા ને ખેતી કરવાની છે ને. ફુવાને ઠૂઠે ચડાવે છે. છે ને એ બધું અહીંયા છે ને બને છે. હા એને જો અંદર ખાવાના બધા મશીન છે. એનાથી બધું મકાઈ બકાઈ ને બધું છે અંદર. બધું મકાઈ ને એવું છે. એનું બધું ખાવાનું કંઈક બને છે. અને આ છે ગોબર ગેસ. આવડો મોટો તમે જોવો ગોબર ગેસ જોવો. એ
ઓ હે સીડી મૂકી જાઓ બધું. સીડી ચડવાની ઉપર આવ. આ કંઈક બીજું ઘર લાગે, અહીંયા દોતા હશે ગાયું ને એવું બધું. મને એવું લાગે છે. આ એનું બંધ છે, નથી જવા દેતા, પરમિશન નથી. અહીંયા ના પડી છે, જો અહીંયા ના પડી છે કે જાવું નહીં ભાઈ તમારે. જો મોર બોલે ચકાચક. ફઈને બોલો, ફઈ કઈક બોલે, ફઈ કઈક બોલો મોર વિશે. ચક્કા જામ હો. ઓ ફઈ જોઈ લો એ જમાવટ નહીં. મને હું ત્યાં પહેલી વાર આવ્યો છું અમેરિકામાં. 9 વર્ષ રહ્યા પછી પહેલી વાર આવ્યો છું. પણ તોય મેં આવું એક વાર ફાર્મ નથી જોયું. એવું ફાર્મ પહેલી વાર જોઈને મને એમ થાય કે આવું અમેરિકામાં હોય. બોલ એવું થાય છે. મજા આવી ને? મજા આવી હો. એક વાર બોલો તો. આપણે તો હા, મોટા પીસા હોય એમ. ઘર અલગ છે. આને બહુ ઓલા જેવી સુવિધા નથી આપી. આ મોટા થઈ ગયા છે ને શું. આ બાજુ છે ને ગાયું ના ઘર છે. જો જો આ બધી ગાયું છે. હા. આ બાજુ એની બધું મોટા વછડા છે. હા. એ બાજુ હાવ નાના વછડા. હા અને પ્લસ પાછું આટલું ગાયું એટલું જ નથી. હા. ઘેટા છે, બકરી છે, ગધેડા છે, ભૂંડ છે, મોર છે, મરઘા છે. તમારે જે જોઈ એ બધું છે તમ તારે. એવું જો farm છે. મોર ને મરઘા જો આવી રહ્યા. અમે પછી આમ ફાકા નથી મારતા. અમે તે પહેલી વાર જોઈને અમે તે અચરજ પામી ગયા કે આવું જો. અહીંયા અમેરિકામાં હોય. હે હા, અહીંયા અમેરિકામાં મોર બોર બધું છે તમ તાર. ત્યાંથી જ લાવ્યા છે આપણે ઇન્ડિયાથી જ. જો આ એનો છે ને ગોબર ગેસ લાગે છે હો મને તો. આ મને તો ગોબર ગેસ લાગે છે આનો. હે અમે છે ને ભાઈ ભત્રીજો આવું ફાર્મ બનાવવાનું છે. એટલે સર્વે કરવા. હા, એટલે સર્વે કરવા આવ્યા છે. અને રોકાણ બધું છે ને અમારા આ કરશે કુમાર. રેવા દે ભાઈ, રેવા દે. કુમાર અમારા જે રોકાણ કરે એમ છે, કારણ કે એ બહુ પૈસા વાળા. અલા, એ ના હોય ખરેખર. હા, ટ્રેક્ટર જોવાનું છે. ઓલી એટલે ગાય જો હાંકવાની છેલ્લી ગાય આપણે. નવીન જાતની લાગે છે. જો આ શિંગડા આને છે હો. આને શિંગડા છે જો. આને શિંગડા છે. હમ. હા. સર્વે કરવા. એટલે અમે અહીંયા સર્વે કરવા જ આવ્યા છીએ અમે. ભાઈ બોલે ભાઈ. ભાઈનો વિડિયો લે. ભાઈ. ફુવા ને ખેતી કરવાની છે. હા, ભાઈ છે ને ફુવાને ઠૂઠે ચડાવે છે. આનું છે ને એ બધું અહીંયા છે ને બને છે. ગોબર ગેસ બન્યો રાખો જોયું. આ એને જો અંદર ખાવાના બધા મશીન છે, એનાથી બધું આ મકાઈ બકાઈ ને બધું છે અંદર. બધું મકાઈ ને એવું છે, એનું બધું ખાવાનું કંઈક બને છે. અને આ છે ગોબર ગેસ. આવડો મોટો તમે જો ગોબર ગેસ જો એ. ઓ હે સીડી મૂકી જાઓ બધું. સીડી ચડવાની ઉપર આવ. આ કંઈક બીજું ઘર લાગે, અહીંયા દોતા હશે ગાયું ને એવું બધું. મને એવું લાગે છે. આ એનું બંધ છે, નથી જવા દેતા, પરમિશન નથી. અહીંયા ના પડી છે, જો અહીંયા ના પડી છે કે જાવું નહીં ભાઈ તમારે. જો મોર બોલે ચકાચક. ફઈને બોલો, ફઈ કઈક બોલે, ફઈ કઈક બોલો મોર વિશે. ચક્કા જામ હો. ઓ ફઈ જોઈ લો એ જમાવટ નહીં. મને હું ત્યાં પહેલી વાર આવ્યો છું અમેરિકામાં. 9 વર્ષ રહ્યા પછી પહેલી વાર આવ્યો છું. પણ તોય મેં આવું એક વાર ફાર્મ નથી જોયું. એવું ફાર્મ પહેલી વાર જોઈને મને એમ થાય કે આવું અમેરિકામાં હોય. બોલ એવું થાય છે. મજા આવી ને? મજા આવી હો. એક વાર બોલો તો. આપણે તો હા, મોટા પીસા હોય એમ. આપણે અહીંયા નથી જો. એવું નહીં આવ્યા નથી. આ નાના પીસા છે. નહીં નાના જ છે જોની હે પણ આપણા મોર ને તું જોઈએ આપણે જોતા જોઈએ ને આપણા મોરના તો મોટા હશે. હા આવલો આ જે ગુલાબ આ ઓલું જે ફૂમકો હોય ને. હા, પીસું પીસું મોટું આમ દાંડલી એવું તો હોય જ. નાના છે જે પીસા એટલે હજી આ નાના મોર એ આ લે નાનું છે હજી. સમજો એવું છે બતકા હો બધું. બતક હોય. જો અહીંયા રહ્યો ફોટો પાડ નાખું તમારે. આપણે જે બધી ઓલું જોયું ને ગાયોની બધું, એનું અલગ અલગ દૂધનું આઈસ્ક્રીમ છે. જો બધા અલગ અલગ આઈસ્ક્રીમ છે. જો તમે અલગ અલગ આઈસ્ક્રીમ એના બધી આઈટમો છે બધી ખાવાની. આ એનો ભાવ છે, બહુ કાંઈ મોંઘું નથી. આ જો છે અલગ અલગ પ્રકારના, અલગ અલગ બોટલમાં મધ છે. જો બધાના ભાવ અલગ અલગ છે. બધા મધ
પ્યોર ઓરિજિનલ હો. ઇન્ડિયામાં હોય ને દૂધના કેન એવા છે. હું તમે નવું શું જાણ્યું આમાં? મેં એવું જાણ્યું કે આપણી ગાયો રહે ને બહાર, હા એ ગાય દૂધ નથી દેતી એટલે હા. બહાર છે. એવું છે. એ મોટી થાય ને એ હા. માટે રાહ જોવે છે. હા. મોટી થાય ને એટલે એ પાછળ ડોમને માલેલી છે. હા. જ્યારે દૂધ આપવાની તૈયારી કરશે ને એટલે હા એવું. એટલે એ તમારે જે ગાય દૂધ આપે છે ને જો અહીંયા જો સોલાર પણ છે. બતક તરે છે. બતક કેવા જો પાણીમાં કેવા તરે છે બતક બધાય બતક બધા પાણીમાં તરે છે. તરે છે. ભાઈ તમને હોરવે છે ને અહીંયા? અહીંયા તો મને બહુ મજા આવી ગઈ છે હો. બહુ મજા આવી ગઈ બહુ છે. મજા આવી ગઈ છે. ઇન્ડિયા જવાનું મન જ નથી થતું મને તો. ઇન્ડિયા જવાનું મન મન નથી જ થતું. નથી થતું. અહીં રોકાઈ જવું તો આપણે. અહીંયા મને તો એવું લાગે છે કે અહીં રોકાઈ જ જવું છે. આ અમેરિકામાં પહેલી વાર આવી ને પહેલી વાર આ ગૌશાળો જોયો ને તા તો મને એમ થયું કે આ હા 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 અહીં તો મજા આવી જાય એવું છે પણ છે ઈ ગયું ઈ વાસડા ઈ ન્યા. મોહ. ત્યાં અહીંયા તમે બધું મોર ને એવું ગમી ગયું ગાયું ને એવું તો ત્યાં શેણા ને ઘઉં પાકી ગયા છે એનું હું ઈ તો જે થાવું હોય થાય. અહીંયા ઇન્ડિયા પણ ગામડે ઇન્ડિયા જવાનું મને મન જ નથી થતું મને થોડું. અહીંયા તો એમ છું કે હવે અહીંયા જ રહેવું છે એવું જ છે. અહીંયા જ રહેવું છે. બહુ ગમી ગયું તમને? બહુ ગમી ગયું મને હો પણ હા મને ગમી ગયું છે અહીંયા. ગમી ગયું છે ને તને? હવ. અરે આપણે ભાઈ ભત્રીજો અહીંયા રોકાઈ જઈએ તમે પાછા આવજો અહીંયા. હું તો અહીં રોકાવાનો જ છું. આપણે રોકાઈ જઈએ અને આ ગૌશાળા બનાવવાનો વિચાર થાય છે તારા વિચાર જીજુ થાય પાસે છે તો પૈસાનું રોકાણ ઈ કરી શકે છે હા તો આપણે એવું કરી શકીએ. હા તારા ફુવાને ખેતીમાં ઇન્ટરેસ્ટ છે હા તો તો અહીંયા ટ્રેક્ટર ટ્રેક્ટર રાખશે. ઘણા છે તો ટ્રેક્ટર રાખશે હા એવી કરી આપણે રોકાઈ જઈએ. અહીં રોકાઈ જાય. તો રોકાઈ ફુવાનું જાય. ખેતી કરશે ને ટ્રેક્ટર હાંકશે રાખશે અને તમે અહીં બધી ભેહું મશીન હું મશીન અહીંયા દોવાનું છે મશીન- તમારે દોવી નહીં પડે ગાય ને એવું. અહીંયા મશીન થી ગાયું છે એટલે મશીન થી દૂધ ખાલી દોવા ભેગું કરી લેવાનું વેચ નાખવાનું. બરોબર છે મારથી તો કઈ દોવાઈ શકાય એમ નથી પણ મશીન છે એટલે આપણે મશીન થી દઈ શકશું. ઓહ આ પાડે છે તો હું જરીક ફોટો પાડી આવું. હા તો આપણે ફોટા પાડવાના તો શોખીન છે જ. હા ફોટો પાડવાનો તો શોખીન છે આ લોકો છે ને ઘોડા ઉપર પાસે બહુ ફોટા પાડે છે. હાલો આપણે ઘોડા પાસે ફોટા પાડી. પાડી. અહીં ગધેડાય છે હો. એમને કાંઈ નથી એમ આપણે. લઈ જવું છે આપણે બાંધીને ઇન્ડિયા. હે ઘોડા હો. આપણે ફાર્મ ફૂલ શોખ છે ઘોડાનો, બરાબર છે. હવ ઘોડો આપણે રાખવાનો છે ને. ગમે એમ કરી 4-5 ઘોડા રાખવાના છે. ઘોડા ને બધું રાખવાનું છે. આમ જોવો જો શાંત છે એકદમ. એકદમ ઈ ચકાચક. ખોટી ફુલેકામાં કાઢી હોય. આને તો પૈસા પડી જાય હો. આ તો ફૂલ્યા કામ કાઢે એવો નથી. આ રથ ખેંચવાના છે મશીનો ને. આ મશીન ખેંચે એવો છે આ ઘોડો. જો આ નાની નાની ઘોડીયું છે. જો નાનું ઘોડીયું છે. આજે હું તમને અલગ અલગ સાધન બતાવું ખેતીના. જો આ જૂનવાણી ખેતીના સાધનો છે આ બધા. જો આ હાથી કહીએ ને આપણે આ બધા ઈ આ બધા હાથી છે. જો ખેડવાના આવા બધા જૂનવાણી. જો ઘર બેઠા અમેરિકાનું ફાર્મ હાઉસ દેખાડ્યું ભાઈ. હવ જો આ પાછું બીજું ટ્રેક્ટર આવ્યું એવું ને એવું જૂનું. એના વાહનના ટાયર નાના છે મોટા છે. હા એવું ને એવું છે ને જૂનું ટ્રેક્ટર છે પણ એનું ટાયર ને વાહનનું નાનું છે. અહીંયા આગળ ભેગા ટાયર છે અને એનું હેન્ડલ બેન્ડલ જુઓ તમે. એની પહેલાંની બેટરી. આમ જો હેન્ડલ કેટલું લાંબુ. જો આ ગેર તો ટાયર વ્હીલ પછી તો ઓલું આવે છે ગેર. આ બેસવાની સીટ જો ટ્રેક્ટરની બેસવાની સીટ છે ને બધી દેશી. આ બધા બહુ જૂના સાધનો છે ટ્રેક્ટરના. આમ જો આ બધા. આ ટ્રેક્ટર જોવો તમે ખૂતી ગયું છે. ખૂતી ગયું છે એટલે પછી કાઢ્યું નહીં હોય મને એવું લાગે છે. આનું સ્ટેરિંગ જોવો તમે ખાલી. આમ જોવો સીટ બીટ જમાવટ છે. આ છે બકરી. બિલાડી બિલાડી છે ને બિલાડી. બકરી અને એનું બકરીનું ઘર. જો જોયું. જો આ ડેરી ફાર્મ છે. આ એનું વાહન છે. આ તમે ગમે ત્યાં ગયા હોય ને ઓનર છે એ લોકો. આ ઓનર છે. આ ફાર્મના માલિક છે.
આ તમે ગમે ત્યાં ગયા હોય ને તો આ વાન લઈને જાઓ ને આ વાનમાં બધી વસ્તુ હોય, સુવાની ને બધી નાહવાની ને બધી સુવિધા આ વાનમાં હોય. એટલે આ વાન લઈને બધું ફરવાનું. હું આ બધી ગાયો રહી ને, આ બધી ગાયો દૂધ આપે, ખબર પડી? હા, આ બધી ગાયો દૂધ આપે. હા, અહીંયાથી આગળ નહીં જવાનું, નહીં જવાનું, અહીંયાથી આગળ નહીં જવાનું, અહીંયા નહીં, જો અહીંયા લખ્યું છે સ્ટોપ. તો અહીંયા પરમિશન ની ના પડી છે એટલે અંદર જવાનું હા, નથી. બાકી આ ગાયું છે બધી અને આ અંદર બધું બતાવી દીધું છે. અને હવે ફાર્મ તમને આખું બતાવી દીધું છે. આપણે ઇન્ડિયામાં છે ને એવું જ હોય છે, પણ અહીંયા ફેસિલિટી બાબતે ફૂલ ફેસિલિટી અહીંયા આપવામાં આવે છે. અને હવે આગળ જતા જોઈએ હવે. એનું દૂધે સારું છે ઇન્ડિયા કરતા. આમ બધું વિટામિન વાળા ને એવું બધું દૂધ છે. અહીંયા બધું ભેગું બકરાનું ને ગાયનું ને બધું ભેગું ખવડાવે છે દૂધ. આપણે જેમ નોખું નથી, પણ ઇન્ડિયા એ ઇન્ડિયા ભાઈ. ઇન્ડિયા જેવું તો થોડું ક્યાંય થાય ના થાય. હવે ફરી ફોન દેખાડते પાછળ હવે અમે કરતા બેસી ગયા છે. ફુવાના બહુ ઠંડી લાગી છે તો એ પેલા બેઠા. હવે ઘર બાજુ ફ્રેન્ડ કરીએ. હવે જોઈએ નેક્સ્ટ ટાઈમ જોઈએ કે તમારો રિસ્પોન્સ કેવો આવે, એ પ્રમાણે આપણે લોગ બનાવશું. બરાબર? આ મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે તમે જોઈજો જરૂર. જોઈજો હવે